અક્ષરા ભટ્ટ છે. મારું ધોરણ 10થી સપનું હતું કે હું ડૉક્ટર બનું, પણ 10માં 10% આવ્યા પછી મેં સાયન્સ લાઈન લીધી. એમાં બી ગ્રુપ બાયોલોજી, એટલે બાયોલોજી લીધું. ત્યારબાદ 11-12 કર્યું. પછી 12માં ગુજકેટ આપે. ગુજકેટમાં થોડા લો માર્ક્સ હતા, એટલે એડમિશન લેવાની ઈચ્છા તો ઇન્ડિયામાં હતી, પણ પછી બધે ફર્યા અમે અને છેલ્લે પછી એડમિશન મળ્યું નહીં, એટલે માર્ક ઓછા પડ્યા. અને ત્યાં આગળ બધી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે, એટલે ત્યાં આગળ વધારે પૈસા માગે છે. અને એટલે પછી અમે બીજી બધી કન્ટ્રીમાં જોવાનું ચાલુ કર્યું. એમાં રશિયા છે, યુક્રેન જોઈ, ચાઇના જોઈ, પછી ફિલિપાઇન્સ જોઈ. તો પછી મેન્ટર થ્રુ કોન્ટેક્ટ કર્યો. તો 2 સર છે, સોમેશ સર છે અને રોમેશ સર, 2 ભાઈઓ છે. એ મેન્ટર થ્રુ કોન્ટેક્ટ કર્યો અને ફિલિપાઇન્સમાં બધી યુનિવર્સિટીઓ ચેક કરી. એમાં એન્જલસ યુનિવર્સિટી એ સારામાં સારી મળી, એમાં 100% રિઝલ્ટ છે. તો એન્જલસ યુનિવર્સિટીમાં પછી એડમિશન લીધું અને અત્યારે ફિલિપાઇન્સમાં હોસ્ટેલમાં રહીએ છીએ. તો હોસ્ટેલમાં પણ ફેસિલિટી એટલી બધી સારી છે, કોઈ પણ જાતની તકલીફ નહીં પડતી. મેસમાં પણ ખાવાનું એટલું સારું હોય છે, ટાઈમસર ખાવાનું મળી જાય છે. અને વેધર પણ અહીંયા એટલું સારું છે કે કોઈ તકલીફ પડતી નથી. અને ભણવાનું પણ એટલું સારું ચાલે છે. અને ફેકલ્ટીઝ પણ યુનિવર્સિટીની એટલી સારી છે કે એ લોકો કોઈ પણ વસ્તુ સમજણ ના પડે તો સામેથી પૂછે છે. તો તમે તમારા રિવ્યૂ પણ આપી શકો છો અને એમને કોઈ પણ तकलीफ હોય तो પણ તમે કહી શકો છો. तो अभी जो स्टूडेंट हैं जो अभी 12th में हैं उनको आप क्या एडवाइस करोगे? અત્યારે જે 12માં ભણે છે એ બધાને એમ જ કહે છે કે ગુજકેટ કે કોઈ પણ તમે બીજી પણ એક્ઝામ આપો, APMT છે, નીટ છે, કોઈ પણ એક્ઝામ આપો, પણ અહીંયા આગળ આવો તો ઇન્ડિયા કરતાં પણ સારું રહેશે. તમને ફાવશે. મોસ્ટ વેલકમ ફોર ન્યૂ જોઈનિંગ સ્ટુડન્ટ.